ત્રણ વર્ષથી અધૂરા પુલનું કામ તલોદ સહિત 7 ગામોના હજારો લોકો ભારે હાલાકીનો ભોગ. વરસાદે વધારી મુશ્કેલી. તલોદ ગામ તેમજ કેસરપુરા, બાયના, મુવાડા, માવાપુર, અમરાપુર, રૂપાલ અને ઝાલાના મુવાડા સહિતના ગામોના હજારો ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી બજાર આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રેલવે ઓવરબ્રિજનું કામ છેલ્લા 3 થી 4 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પુલનું કામ ચાલુ હોવાથી રેલવે ટ્રેક પરથી થતી સીધી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પરિણામે લોકોને રોજિંદા કામકાજ માટે લાંબો ચક્કર મારી બજાર પહોંચવું પડે છે, જે કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં પડેલ વરસાદના કારણે નાળામાં પાણી ભરાઈ જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે. વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ, દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં તેમજ રોજિંદા મુસાફરી કરતા લોકો માટે અવરજવર જોખમી અને કંટાળાજનક બની છે. સ્થાનિક ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક માંગણી કરી છે કે વર્ષોથી અટવાયેલ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે. સાથે જ કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી લોકોની સુરક્ષિત અવરજવર માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આસપાસના ગામોના હજારો લોકોને હાલાકીમાંથી રાહત મળી શકે. રિપોર્ટર સ્વપ્નિલ ઝાલા, તલોદ.